નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાળ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી આવી ગઈ છે અને એની અંદર 4 નવી ભરતી આવેલી છે અને 4 ભરતી કઈ કઈ છે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરીશું। તો વાતને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી આવેલી છે અને એ ગૌણ પસંદગી દ્વારા 4 ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે અને કેટલી જગ્યાઓ માટે ભરતી છે, પગાર અને ફોર્મ ભરવાની તારીખ કઈ છે, તો પગાર એમાં કેટલો મળશે અને ફોર્મ ક્યારથી ચાલુ થશે તેના વિશે આપણે વાત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ગૌણ સેવા પસંદગી મંડળ જે ગાંધીનગર દ્વારા અહીંયા આપણે ગુજરાત સેવામાં ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સચિવાલયના વિવિધ વિભાગો તેમજ વિવિધ ખાતાના વડાઓની કચેરીની ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નિયંત્રણ હેઠળના તાંત્રિક સર્વાંગી નીચે દર્શાવેલા સીધી ભરતીની જગ્યાઓ એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની ઝુંબેશ ભરવા માટેની જગ્યાઓ પણ ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન તમે અરજીપત્રક મંગાવવામાં આવેલ છે અને આ ઉમેદવારોને ojas.gujarat.governmentના નીચેના કોષ્ટકમાંથી દર્શાવ્યાના મુજબ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ભરવાની રહેશે અને છેલ્લી તારીખ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર રહેશે। તો મિત્રો, છેલ્લી તારીખ કઈ છે અને ફોર્મ ભરવાની તારીખ કઈ છે, તો સૌથી પહેલાં આપણે અહીંયા જગ્યાઓની વાત કરીએ તો સૌથી પહેલી છે આસિસ્ટન્ટની ભરતી, જે સીધી ભરતી છે અને એની અંદર કુલ જગ્યા છે 8 અને જેની તારીખ તમારે ભરવાની છે 5/7થી એનું આપણે ચાલુ થઈ ગયું છે ફોર્મ ભરવાનું અને બપોરના 2 વાગ્યાથી લઈ અને છેલ્લી તારીખ છે 20/7 એટલે કે રાત્રિના 12 વાગ્યા સુધી છે અને ઓનલાઈન પરીક્ષાની જે ફી છે એ તમારે 23/7 સુધીમાં ભરી દેવાની રહેશે। બીજી જગ્યા છે આપણે માઇન્સ સુપરવાઇઝર। તો માઇન્સ સુપરવાઇઝરની અંદર 106 જગ્યા છે, જેની તારીખ તમારે 15/7/2015ના રોજ એટલે કે 15 તારીખથી એ ભરતીની અરજીઓ સ્વીકારવામાં આવશે અને 15 તારીખથી તમે એમાં અરજી કરી શકો છો। એનો સમયગાળો બપોરના 2 વાગ્યાથી શરૂ થશે અને છેલ્લી તારીખ છે એમાં 30/7/2025ના રોજ અને જેમાં ઓનલાઈન ફી જે તમારે ભરવાની છે એ તમારે 2/8/2025 સુધીમાં ભરી દેવી પડશે। ત્રીજી છે આપણે ફાર્માસિસ્ટ એટલે કે જુનિયર ફાર્માસિસ્ટ સીધી ભરતી છે। એની અંદર 128 જેટલી જગ્યાઓ છે અને જેની તારીખ આપણે અહીંયા આપેલી છે 14/7/2025ના રોજ, ત્યારથી એની અરજી સ્વીકારવાનું ચાલુ થશે એટલે કે ત્યારે તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો અને ત્યાર પછીની છેલ્લી તારીખ છે 28/7/2025, જે રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે અને લેટ ફી તમારે અહીંયા ભરવાની રહેશે 31/7/2025 સુધી। અને ત્યાર પછી ચોથી ભરતી છે એ છે એક્સરે ટેક્સીશિયન, જે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી છે, જેમાં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે અને એની અંદર 5 જેટલી જગ્યા છે અને જેની તારીખ છે 7/7/2025ના રોજથી એ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને જેની છેલ્લી તારીખ છે 14/7/2025 અને લેટ ફી છે 15/7/2025। તો વિદ્યાર્થી મિત્રો, આ 4 ભરતી છે એ 4 ભરતી હમણાં ગૌણ સેવા મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલી છે અને આની અંદર જે તારીખ બાકી છે એની 15 તારીખ આપણે એક બાકી છે અને એક 14 તારીખ બાકીની જે 2 ભરતી છે એમાં આપણે અરજીપત્રક ભરવાની શરૂ થઈ ગયા છે। તો મિત્રો, જેને પણ આમાં ભરવું હોય તે ભરી શકે છે અને એની ફી વિશે તમે ઓનલાઈન વેબસાઇટ ઉપર જશો એટલે તમને ચલણ પણ આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત।